પીએમ કિસાન સન્માન નિધિના 2,000 રૂપિયા વાર્ષિક 6,000 રૂપિયા 3 તબક્કામાં ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર થતા હતા ડીબીટી દ્વારા, જેનો આ 22મો હપ્તો છે. એટલે 21 હપ્તા અગાઉ ચૂકાઈ ગયા. ઉત્તર પ્રદેશના ગોરખપુરથી જે આ યાત્રા ચાલુ થઈ હતી એ આજે આસામના ગુવાહાટીમાં પહોંચી છે અને આપણે ભવિષ્યમાં આશા રાખીએ કે આપણા ગુજરાતમાં પણ આ થાય આવો કાર્યક્રમ. એટલે આ જે છે જે ખેતીવાડીને જેવું સરકારશ્રી જેટલી સહાય ચૂકવે છે એનાથી બમણી પશુપાલન ખાતામાં પણ આટલી સહાય આવે છે, પણ ઘણી સહાયો ખેડૂત પશુપાલક ભાઈઓ અને બહેનોને ખબર હોતી નથી. જે હું થોડો તમને વિગતે સમજાવીશ. એટલે આ જે કાર્યક્રમ થાય છે આનો મેન ઉદ્દેશ એ છે કે તમને ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતની યોજનાઓ જેનો તમને વિસ્તૃત જાણકારી મળે અને તમે આનો લાભ લો. જે રીતે કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતને મળે છે 3 લાખ રૂપિયા, એમાં સરકારશ્રીએ 2021-22માં શરૂઆત કરી હતી કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલન, કે જેમાં તમને પશુપાલન કરતા હોય તો વધારાની 1,60,000 રૂપિયા સહાય પશુના નિભાવ માટે મળે. પણ આપણા આ અહીંયા સતલાસણા તાલુકામાં આ મને 3 મહિના થયા, તો ઘણા ગામડામાં મેં મીટિંગ કરી 3-4 ગામડામાં ડેરી પર, તો ઘણા લોકોના યોજનાના લાભની જ ખબર નથી. જેનું વાર્ષિક વ્યાજ છે 7%, પણ એમાં પણ 4% સરકાર સબસિડી આપે છે. એટલે તમને 3%માં 4800 રૂપિયા વ્યાજ પર 1,60,000 રૂપિયા કોણ આપે? તમે સેલ્ફ ગેરેન્ટર, તમે પોતે જ ગેરંટી આપો, નહીં તમારે કોઈ ગેરેન્ટરની જરૂર છે, નહીં તમારે કોઈ બીજા જમીન ઉપર કે એમાં બોજા પડાવવાની જરૂર છે, બરાબર? જેના હમણાં મેં 69 ફોર્મ જમા કરાયા છે બેંકમાં, બેંક ઓફ બરોડા અને મધ્યસ્થ બેંકમાં. કારણ કે મધ્યસ્થનો હવે તમારા આખા તાલુકાનો દૂધનો પગાર મધ્યસ્થ બેંકમાં થવા માંડ્યો છે, એટલે આપણે ડાયરેક્ટ આપે છે. એમણે ગયા વર્ષે 11,000 ખેડૂતોને આનો લાભ આપ્યો હતો મહેસાણા જિલ્લાનો. એટલે આ યોજનાનો તમે લાભ લો. તમે કદાચ પેપર વાંચતા હશો અને માધ્યમમાં પણ આવે છે, સોશિયલ મીડિયામાં, કે ભાઈ હવે સરકારે 5 લાખની જાહેરાત કરી છે, એનો અમલ બાકી છે, પણ એ 5 લાખ થઈ જશે. એટલે તમને 5 લાખ સુધીની સહાય વગર ગેરંટી કોણ આપે? એ જ રીતે સરકારશ્રીએ આ વખતે 2 યોજના બીજી વધારાની ચાલુ કરી હતી પશુપાલનમાં. વિધવા બહેનોને સહાયકારી યોજના પશુપાલનમાં, કે બકરા એકમ કરતા હોય તો 5 + 1 બકરાના 50,000 રૂપિયા, અને કેટલ શેડ હોય 2 પશુનો તો તમને ડાયરેક્ટ 30,000 રૂપિયા તમારા. અને અમારી પણ યોજનાઓ સીધી તમને ડીબીટી દ્વારા તમારા બેંક એકાઉન્ટમાં જ મળે છે. એટલે આવી યોજનાનો તમે સરકારશ્રીની યોજનાઓનો લાભ લો. આ ખેડૂત પોર્ટલ જોતા રહો, એમાં નવા અપડેટ થતા રહે છે. જેમ જેમ નવી યોજનાઓ આવતી જાય છે સીધી આ ખેડૂત પોર્ટલ ઉપર આવે છે, બરાબર? એ રીતે બકરા એકમની સહાય છે, 1 થી 20 દડા પશુ, કોઈ કેટલ શેડ કરે તો 5 વર્ષ સુધી વ્યાજ માફીની છે. એટલે પશુપાલન પછી તમને ઘાસચારો શિયાળો, ઉનાળો, ચોમાસા ઋતુમાં વિનામૂલ્યે આપણે આપીએ છીએ. પછી વિદ્યુત સંચાલિત ચાપ કટર છે 75% સબસિડીમાં, મિલ્કિંગ મશીન છે, ફોગર સિસ્ટમ છે. એટલે યોજનાઓ ઘણી બધી છે, પણ યોજનાનો તમે લાભ લેતા નથી. પછી લેટેસ્ટ છે તમારા બધાના ગામમાં ઉતર્યું હશે વિયાણબાદ ખાણદાણ યોજના, જેમાં આપણે 150 કિલો દાળ વિનામૂલ્યે આપીએ છીએ.